ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અગાઉના લેક્ચરના અંદર સાર્થક અંકો અથવા એને અર્થસૂચક અંકો કે સંખ્યાઓ તરીકે લઈ શકીએ છીએ એની વાત કરતા હતા. એના માટે કેટલાક નિયમોની વાત કરી હતી. એ નિયમોને આધારે આપણે અર્થસૂચક અંકો નક્કી કરવાના છે. કેટલીક વખત આવા મૂલ્યોના અંદર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને આધારે અર્થસૂચક અંકો નક્કી કરી શકીએ છીએ. ગઈકાલે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પણ ઉદાહરણ તમને આપ્યા હતા. આપણે એક વાત કરી આમાં કે જેમાં તમે સમજી શકશો કે ધારો કે 1.02 into 10⁻² છે. હવે આ જે સંખ્યા છે એનો અર્થસૂચક અંક નક્કી કરવો હોય તો તમે સમજી શકો છો કે આનો અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 3. એ જ રીતે ધારો કે 2.825 ગુણ્યા 10⁻4 છે તો આનો અર્થસૂચક અંક કેટલો થાય? તો અહીંયા 1, 2, 3 ને 4. તો આની અર્થસૂચક સંખ્યા 4 છે. તો જ્યારે વૈજ્ઞાનિક સંકેતમાં ઘાતાંકીય રીતે આ જે ઘટકો લખો છો જેને આપણે અર્થસૂચક અંકોના અંદર લેતા નથી, તો આવી બાબતોને અહીંયા આપણે સમજાવવાની છે. આના માટે તમારી એક્યુરન્સીના મૂલ્યો એ કેટલા છે એ નક્કી કરવા પડે. આપણે અહીંયા આના આધારે એક ટોપિકની ચર્ચા કરીએ છીએ. આ ટોપિકના અંદર કે પરિશુદ્ધતા અને ચોક્કસતા એટલે શું? તો પરિશુદ્ધતા, જેને અહીંયા આપણે યથાર્થતા પણ કહી શકીએ છીએ. હવે પ્રયોગ દરમિયાન કોઈ પણ પ્રયોગ કરવામાં આવતો હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પ્રયોગ કરે છે ત્યારે એને મળતા મૂલ્યો, એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ પ્રયોગ કરતો હોય તો એને એ પ્રયોગ દરમિયાન મળતા મૂલ્યો. તો સાચી વાત એ વિચારવાની છે કે પ્રાયોગિક પરિણામો જે મળે છે એ પરિણામો એ સાચા મૂલ્યથી કેટલું નજીકપણું દર્શાવે છે, જેને આપણે પરિશુદ્ધતા કે યથાર્થતા કહીએ છીએ. જ્યારે ચોક્કસતા જે છે એ પ્રાયોગિક પરિણામ દ્વારા તમે જે મૂલ્ય નક્કી કરો એ મૂલ્ય અને જે સાચું મૂલ્ય છે એ એની સાથે કેટલું સહમતપણું દર્શાવે છે, તો એ મૂલ્યને આપણે ચોક્કસ મૂલ્ય કહી શકીએ. આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા એની સમજ મેળવીએ. ધારો કે આપણે અહીંયા એક પ્રયોગ દરમિયાન ધારો કે એક ધાતુના ટુકડાનું વજન, આપણે અહીંયા કહીએ કે ધાતુના ટુકડાનું વજન ધારો કે 2.0 ગ્રામ છે. આ એનું સાચું મૂલ્ય છે. હવે તમે સમજો, પણ પ્રયોગ દરમિયાન ધારો કે 3 વિદ્યાર્થીઓ છે. ધારો કે કોઈ એ નામનો વિદ્યાર્થી છે, કોઈ બી નામનો વિદ્યાર્થી છે, કોઈ સી નામનો વિદ્યાર્થી છે. તો જ્યારે એ નામનો વિદ્યાર્થી સૌપ્રથમ જ્યારે પ્રયોગના આધારે એ ધાતુના ટુકડાનું વજન કરવામાં આવે, એ નામનો વિદ્યાર્થી જે છે એ આ ધાતુના ટુકડાનું પ્રયોગના આધારે વજન કરે છે. તો જ્યારે પહેલું તમે સમજો કે અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ 2 વખત વજન કરે છે, ત્યારે પહેલી વખત વજન કરે ત્યારે એને મૂલ્ય અહીંયા ધારો કે 1.94 મળે છે. બીજી વખત જ્યારે માપન કરે ત્યારે આ મૂલ્ય 1.92 મળે છે.
હવે એ જ રીતે કોઈ વિદ્યાર્થી બી સમજી લો કે વજન કરે છે, આ પ્રયોગના ધાતુના ટુકડાનું વજન કરે અને એને આ મૂલ્ય એ ધારો કે 1.94 અને 2.05 આટલું મળે છે. ત્રીજો એક વિદ્યાર્થી છે, સી વિદ્યાર્થી, એ વિદ્યાર્થી જ્યારે વજન કરે છે ત્યારે એને મૂલ્ય એ 1.99 અને 2.01 મળે છે. તો હવે આ પ્રયોગ દરમિયાન જુદા જુદા વિદ્યાર્થીઓએ કરેલા માપન ના મૂલ્યો ઉપરથી તમે સમજી શકો કે આ બંને મૂલ્યો વચ્ચે પરિશુદ્ધતા અને ચોક્કસતા કેટલી છે. તો તમે અહીંયા જુઓ કે વિદ્યાર્થી એ માપેલો આ બંને મૂલ્યો જે છે 1.94 અને 1.92 એ એકબીજાના નજીકપણાના મૂલ્યો છે. એટલે આપણે એમ કહી શકાય કે આ બંને મૂલ્યો કેવા છે? તો પરિશુદ્ધ છે, યથાર્થ મૂલ્યો છે. જ્યારે પણ ચોક્કસ નથી, કારણ કે ચોક્કસ કેટલું છે? 2.0 છે. તો આની સાથે આ સંમતપણું ધરાવતો નથી, પણ આ બે મૂલ્યો એકબીજાના નજીક છે માટે એ કેવા છે? પરિશુદ્ધતા અથવા યથાર્થ મૂલ્યો છે. ધારો કે વિદ્યાર્થી બી છે એ પ્રયોગ દરમિયાન આ બે મૂલ્યો નક્કી કરે છે. તો તમે જુઓ કે 1.94 છે અને 2.05. તો આ બંને મૂલ્યો એકબીજાના નજીક નથી. એટલા માટે આ બંને મૂલ્યોને આપણે પરિશુદ્ધતા પણ નથી અને એના અંદર ચોક્કસતા પણ નથી. હવે ત્રીજો જે વિદ્યાર્થી છે એ જ્યારે માપન કરે છે ત્યારે એને 1.99 અને 2.01 મળે છે. તો તમે સમજી શકો કે આ બંને મૂલ્યો એ સાચા મૂલ્યની ખૂબ જ નજીક અને સાચા મૂલ્ય 2 ની સંમતપણું દર્શાવે છે. માટે આ બંને સી વિદ્યાર્થીએ માપન કરેલા જે મૂલ્યો છે આ બંને એ પરિશુદ્ધતા અને ચોક્કસતા આ બંને દર્શાવે છે. તો આપણે આવા પ્રયોગના આધારે તમે નક્કી કરી શકો છો કે પરિશુદ્ધતા, યથાર્થ મૂલ્ય અથવા ચોક્કસ મૂલ્ય કોને કહેવું. તો ટૂંકમાં જ્યારે પ્રયોગ દરમિયાન મળેલું મૂલ્ય એ સાચા મૂલ્યની નજીકપણામાં હોય, એટલે જે મૂલ્યો મળે એ એકબીજા સાથે નજીકપણાનો સંબંધ હોય તો એ પરિશુદ્ધતા છે. પરંતુ જ્યારે એ સાચા મૂલ્ય સાથે સહમતપણું દર્શાવતા હોય તો એમને ચોક્કસ મૂલ્યો તરીકે લઈ શકીએ છીએ. તો આવા વૈજ્ઞાનિક અર્થસૂચક સંખ્યાઓને આધારે કેટલીક વખત આવા ચોક્કસ કે યથાર્થ પરિશુદ્ધતા ધરાવતા મૂલ્યો આપણે નક્કી કરવા હોય તો આ રીતે તમે સરળતાથી નક્કી કરી શકો છો. હવે આપણે એક બીજી વાત કરીએ છીએ કે આવા જે અર્થસૂચક સંખ્યાઓ છે, આવા અર્થસૂચક સંખ્યાઓનો આપણે જ્યારે સરવાળો કે બાદબાકી કરવી હોય, તમે સમજો એક પોઈન્ટ છે અહીંયા કે જેમાં અર્થસૂચક જે અંકો છે એમને આપણે સરવાળો અને બાદબાકીની વાત કરીએ તો સૌપ્રથમ અર્થસૂચક સંખ્યાઓને આધારે તો મહત્વની બાબત એ છે કે જ્યારે સરવાળા કે બાદબાકી કરતા હો ત્યારે તમને જે પરિણામ મળતા અંકો, પરિણામના અંદર મળતા અંકો એ મૂળ અંકો, પરિણામમાં મળતા અંકો એ બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતા વધારે હોઈ શકે નહીં. તો તમે અહીંયા એક ઉદાહરણ આપીએ, ધારો કે આપણે અહીંયા લખીએ કે 12.11 છે
એક બીજું મૂલ્ય છે ધારો કે 18.0 છે અને એક ત્રીજું મૂલ્ય છે કે જેમાં 1.012 છે. હવે આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો તમે જો સરવાળો કરીએ ત્યારે આ મૂલ્ય કેટલું મળશે? અહીંયા 2, એક ને એક અહીંયા થશે 2, અહીંયા 1, અહીંયા તો તમે જો કે 31.122 મૂલ્ય મળે છે. હવે જ્યારે તમે સમજી શકશો કે 31.122 મૂલ્ય મળે છે ત્યારે આ પરિણામ મૂલ્ય છે. તો આપણે વાત કરી કે દશાંશ ચિહ્નની જમણી બાજુ તમે જુઓ, જમણી બાજુનું અર્થસૂચક સંખ્યા આના 2 છે, આના અંદર તમે 3 છે, આમાં 1 છે. તો સૌથી ઓછી આની છે તો આના કરતા વધારે દશાંશ ચિહ્ન પછી પરિણામમાં અર્થસૂચક અંકો હોવા જોઈએ નહીં. માટે તમે સમજી શકશો કે દશાંશ ચિહ્ન અહીંયા પ્રમાણે આપણે કેટલું લઈ શકીએ. તો આનો અર્થસૂચક અહીંયા જો દશાંશ ચિહ્ન પછીની વાત કરું છું તો અહીંયાથી આનું મૂલ્ય કેટલું મળે? 1. તો અહીંયા આપણે જ્યારે આના મૂલ્યને લખવાનું થાય ત્યારે આ મૂલ્યનો જવાબ કેટલો લખીએ? 31.1 લખીએ. એટલે આની અર્થસૂચક સંખ્યા 1 છે તો મળતા પરિણામના અંદર પણ દશાંશ ચિહ્ન પછી એનો અર્થસૂચક અંક 1 જ હોય એ રીતે આપણે લેવાનું છે. તો આવા સરવાળાઓના અંદર તમારે આ રીતે આ મૂલ્ય લખવાના રહેશે. તમે આ જ રીતે અર્થસૂચક અંકો છે તો જ્યારે આ સરવાળો અને બાદબાકી છે એની જગ્યાએ તમે અહીંયા જ્યારે ગુણાકાર અને ભાગાકાર કરતા હોય તો ગુણાકાર અને ભાગાકાર કરતા હોય ત્યારે પણ આ બંને ક્રિયાઓ દરમિયાન આપણે યાદ રાખવાનું છે કે આ બંને ક્રિયાઓના જે પરિણામ મળે, ક્રિયા કરવાથી જે પરિણામ મળે ત્યારે એ અર્થસૂચક અંકો એ મૂળ સંખ્યાના અર્થસૂચક અંકો કરતા વધારે હોઈ શકે નહીં. એટલે આપણે અહીંયા પણ ધારો કે એક ઉદાહરણ મૂકીએ કે 2.5 ગુણ્યા 1.25 છે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે તમને જે મૂલ્ય મળે છે એ તમે જાણો છો કે 3.125 મૂલ્ય મળે છે. હવે આ જે મૂલ્ય મળ્યું આમાં તમે સમજી શકો કે આનો અર્થસૂચક અંક કેટલો છે? આનો 2 છે. આનો કેટલો છે? તો કુલ 3. પણ દશાંશ ચિહ્નમાં અહીંયા જુઓ તો 1 છે અને આનો કેટલો છે? 2 છે. તો મળતા પરિણામમાં તમે જુઓ કે જે પરિણામ મળે આ પરિણામમાં આપણે જ્યારે અર્થસૂચક અંકો વડે દર્શાવવાનું થાય તો આ અર્થસૂચક અંક કેટલો ગણાય? તો અર્થસૂચક અંક કે દશાંશ ચિહ્ન પછી તમે સમજો આના કરતા વધારે ન હોવો જોઈએ તો 2.5 આનો અર્થસૂચક 2 છે, આનો 3 છે તો 2 કરતા વધારે ન હોવો જોઈએ. એટલે આ આખો જવાબ જ્યારે લખો ત્યારે તમે સમજી શકો કે 3.1 લખો છો તો 3.1 જે લખો છો તો આનો અર્થસૂચક અંક કેટલો થાય? 2. તો આ રીતે જ્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારના અંદર જ્યારે અર્થસૂચક અંકો આપણે લખવાના થાય તો આ રીતે લખી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે ગાણિતીય ક્રિયાઓ કરવાની હોય, જ્યારે ગાણિતીય ક્રિયાઓ કરવાની થાય ત્યારે કોઈ પણ મૂલ્યને તમે સમજી શકો કે સન્નિકટન અથવા કોઈ પણ પરિણામને રાઉન્ડ ઓફ સંખ્યાના અંદર લખવો પડે. હવે જ્યારે રાઉન્ડ ઓફ લખવાનું થાય ત્યારે આપણે કેટલાક ઉદાહરણો લેતા પહેલા એને નિયમોને યાદ રાખવા. કયા નિયમો છે? તો તમે જુઓ, આપણે કોઈ પણ મૂલ્યનું સન્નિકટન જેને કહેવામાં આવે છે રાઉન્ડ ઓફ મૂલ્ય આપણે નક્કી કરવું છે તો આના માટે જુદા જુદા કેટલાક નિયમો છે. આ નિયમોના અંદર સૌથી પહેલો નિયમ એવો છે કે તમને જે મૂલ્ય આપવામાં આવે એ મૂલ્યની જમણી બાજુ કે જો
5 કરતા વધારે મૂલ્યનો અંક આવેલો હોય, 5 કરતા વધારે મૂલ્યનો અંક આવેલો હોય ત્યારે આગળના અંકના અંદર આપણે એટલે કે 5 કરતા જે ડાબી બાજુ આગળનો અંક હોય એના અંદર 1 અંકનો વધારો કરવામાં આવે છે. તમે કોઈ પણ મૂલ્ય લઈ શકો, અહીંયા એવું કોઈ જરૂરી નથી. ધારો કે 2.357 છે, સમજો, અથવા આપણે અહીંયા લખીએ 2.300 ગમે તે મૂલ્ય લખી શકો. ચલો 67 છે. હવે આ જે મૂલ્ય છે એનું આપણે સન્નિકટન કરવું છે. તો પહેલા નિયમ પ્રમાણે કે જ્યારે છેલ્લો અંક જમણી બાજુનો આ છેલ્લો અંક એ 5 કરતા વધારે છે, 5 કરતા વધારે હોય ત્યારે આગળની સંખ્યામાં એટલે કે અહીંયા આપણે 1 નો વધારો થાય ત્યારે આ મૂલ્ય કેટલું લખાય? ત્યારે આ મૂલ્ય 2.37 લખાય. તો આ પહેલો નિયમ છે કે જ્યારે જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતા વધારે હોય ત્યારે એના આગળના અંકમાં આપણે 1 ઉમેરવાનું રહેશે. હવે તમે સમજો, એક બીજો નિયમ એવો છે કે જો આપેલા સંખ્યા અથવા આપેલા પરિણામના મૂલ્યમાં જમણી બાજુનો જે અંક છે, છેલ્લો જમણી બાજુનો અંક કે જેમાં 5 કરતા ઓછા મૂલ્ય ધરાવતો કોઈ અંક આવેલો હોય ત્યારે એને દૂર કરતી વેળાએ એના આગળના અંકમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી. તમે કોઈ પણ ઉદાહરણ દઈ શકો. આપણે અહીંયા એક ઉદાહરણ આપીએ તમને. ધારો કે 5.424 છે. હવે આ મૂલ્યમાં તમે વિચારો તો આ છેલ્લો અંક એ 5 કરતા કેવો છે? ઓછો છે. હવે આ 5 કરતા ઓછો હોય ત્યારે આગળના અંકના અંદર તમારે 1 નો અહીંયા જે 1 નો ઉમેરો કર્યો છે એવો અહીંયા 1 નો ઉમેરો થશે નહીં. એટલે રાઉન્ડિંગ ઓફ અથવા સન્નિકટન મૂલ્ય કેટલું લખાય? તો અહીંયા આપણા મૂલ્ય 5.42 તો 5.42 લખાય. તો આ નિયમ બીજો છે. પહેલાના અંદર છેલ્લો અંક જમણી બાજુ 5 કરતા વધારે હોય તો, બીજા નિયમના અંદર 5 કરતા ઓછો હોય તો, અને ત્રીજો નિયમ એવો છે કે જેના અંદર જ્યારે આપેલા પરિણામના અંદર છેલ્લો અંક જો 5 હોય, સમજો, આપેલા પરિણામના અંદર સૌથી છેલ્લો અંક 5 હોય તથા એની આગળનો અંક બેકી સંખ્યામાં હોય તો જ્યારે છેલ્લો અંક દૂર કરતી વેળાએ એના અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. તમે કોઈ પણ ઉદાહરણ મૂકી શકો. ઉદાહરણ તરીકે અહીંયા લખીએ કે 4.525 છે, સમજી લો 4.525 છે. હવે તમે વિચારો કે જમણી બાજુનો છેલ્લો અંક કેટલો છે? 5 છે. ત્યારે એની આગળનો અંક જો બેકી સંખ્યામાં હોય એટલે કે 2 4 6 8 હોય તો આ 5 ને દૂર કરતી વેળાએ આના અંદર કોઈ જ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે આનું સન્નિકટન જે મૂલ્ય છે એ કેટલું લખાય? તો કે 4.52 લખાશે. અને એ જ રીતે કદાચ આના કરતા બીજી વાત કરીએ કે જો આપેલા પરિણામ અથવા આપેલી સંખ્યામાં છેલ્લો અંક 5 હોય પણ એની આગળનો અંક એકી સંખ્યામાં હોય, અહીંયા એકી સંખ્યામાં હોય કોઈ અંક, તો આ 5 ને દૂર કરતી વેળાએ આના અંદર તમારે 1 નો ઉમેરો કરવાનો રહેશે. આપણે એક ઉદાહરણ આપીએ તમને. ધારો કે કોઈ 6.35 છે તો 6
6.35 છે તો છેલ્લો અંક વિચારો, આનું સન્નિકટન કરવાનું છે ત્યારે છેલ્લો અંક કેટલો છે? 5 છે. હવે આ 5 છે તો એની આગળનો અંક કેવો છે? અહીંયા તમે સમજીએ કે આ બેકી સંખ્યામાં, તો આ 3 છે એ કેવો છે? તો એકી સંખ્યામાં છે. તો 1 3 5 7 9 હોય અહીંયા, તો આ 5 ને દૂર કરતી વેળાએ આના અંદર 1 નો ઉમેરો કરવામાં આવે છે, એટલે આ મૂલ્ય કેટલું લખાય? તો આ મૂલ્ય જે છે એ 6.4 લખાય. તો મહત્વની વાત આપણે આ યાદ રાખવાની છે. પણ આની જગ્યાએ આ 6.35 છે એનું એક જગ્યાએ આવું કદાચ હોય તો 6.25 હોય તો તમે સમજી શકો કે આ નિયમ લાગુ પડશે કે છેલ્લો અંક 5 હોય અને એની આગળનો અંક બેકી સંખ્યામાં હોય તો સન્નિકટન અથવા રાઉન્ડિંગ ઓફ મૂલ્ય લખીએ ત્યારે આ બે બેકી સંખ્યા છે એટલે આના અંદર 1 નો ઉમેરો થશે નહીં. એકી હોય તો જ 1 નો ઉમેરો થાય. અહીંયા ઉમેરો થશે નહીં એટલે આનું સન્નિકટન મૂલ્ય કેટલું લખાય? 6.2 જ લખાય. તો તમને અહીંયા 3 નિયમોની મેં વાત કરી કે જો છેલ્લો અંક 5 કરતા વધારે હોય, છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો આગળના અંકમાં 1 ઉમેરવાનું. છેલ્લો અંક 5 કરતા ઓછો હોય તો એના આગળના અંકમાં કશો જ ફેરફાર થતો નથી. આને દૂર કરી એનું એ જ મૂલ્ય લખવાનું છે. ત્રીજા નિયમમાં બે બાબતો છે કે છેલ્લો અંક જો 5 હોય અને એની આગળનો અંક બેકી સંખ્યામાં હોય તો આપણે આના અંદર આ 5 ને દૂર કરતી વેળાએ આના અંદર કોઈ જ ઉમેરો કરવાનો નથી. પણ જ્યારે છેલ્લો અંક જમણી બાજુનો છેલ્લો અંક 5 હોય અને એની આગળનો અંક એકી સંખ્યામાં હોય તો આ એકી સંખ્યામાં 5 ને દૂર કરતી વેળાએ આમાં 1 ઉમેરવામાં આવે છે. એટલે અહીંયા આપણે 6.4 લખી. તો અહીંયા જુદા જુદા જે પરિણામો છે આ જુદા જુદા પરિણામોને આપણે આ રીતે સન્નિકટન અથવા રાઉન્ડ ઓફ મૂલ્ય તરીકે લખતા આવડતું હોવું જોઈએ. તમે જાતે પણ આને લખી અને જુદા જુદા નિયમો વાપરી શકો છો. હવે ત્યારબાદ આપણે બીજી વાત કરીએ. અહીંયા જુઓ, હવે એક બીજી વાત કરીએ કે જેમાં પરિમાણાત્મક પૃથ્થકરણ. હવે પરિમાણાત્મક પૃથ્થકરણ કે જેના અંદર આપણે એ સમજવાનું છે કે જ્યારે કોઈ એક પદ્ધતિ ના અંદર જ્યારે એકમ નક્કી કરવામાં આવેલો હોય ત્યારે એક એકમમાંથી કોઈ બીજા એકમના અંદર રૂપાંતરિત કરવા માટે આપણે એકમ અવયવ પદ્ધતિ અહીંયા વાપરીએ છીએ. આવી એકમ અવયવ પદ્ધતિના અંદર શોર્ટમાં આપણે એવું કહી શકીએ કે કોઈ એક એકમ માંથી બીજા એકમમાં રૂપાંતર કરવાની પદ્ધતિને આપણે અહીંયા એકમ અવયવ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ અથવા એને પરિમાણાત્મક અવયવ પદ્ધતિ પણ કહી શકાય. આપણે એક ઉદાહરણ આપીએ. અહીંયા ઉદાહરણ તરીકે તમને એક ધાતુનો ટુકડો આપવામાં આવ્યો છે. તમે સમજી લો, અહીંયા લખો કે એક ધાતુનો ટુકડો છે તમે સમજો કે જે 3 ઇંચ લાંબો છે. તો તેની લંબાઈ
આપણે એ લખો છો કે સેન્ટીમીટરમાં મેળવો. કોઈ પણ એકમ પૂછી શકાય, સેન્ટીમીટર કે કોઈ પણ. તો હવે સૌથી પહેલા તમે સમજો કે આના અંદર શું કરશો. તો કેટલાક પ્રાઇમરી એકમો તમને ખબર હોવી જોઈએ કે એનું મૂલ્ય કેટલું મળે છે. તો શરૂઆતમાં તમે જાણો છો કે એક અહીંયા ઇંચ છે, એને આપણે IN શોર્ટમાં પણ દર્શાવી શકીએ. તો 1 ઇંચ બરાબર તમે જાણો છો કે 2.54 સેન્ટીમીટર હોય છે. હવે આના ઉપર આપણે એકમ અવયવ પદ્ધતિ લાગુ પાડીએ તો શું થશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે 1 ઇંચ ભાગ્યા અહીંયા 2.54 સેન્ટીમીટર બરાબર 1 એકમ અવયવ બરાબર. હવે આ મૂલ્યને ઉલટાઈને લખીએ તો શું લખાય. તો કે 2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ. હવે તમે સમજો તો કે આનો ગુણોત્તર અથવા આનો ગુણોત્તર લઈએ તો આ બંનેના અંદર એક મૂલ્ય મળશે. આને કે આને તમે 1 વડે ગુણો તો કોઈ જ ફેરફાર થશે નહીં. એટલે કે એકમ અવયવ પદ્ધતિ તમે અહીંયા લાગુ પાડી શકો. હવે અહીંયા સમજી શકો કે આપણે સેન્ટીમીટરના અંદર આ મૂલ્ય મેળવવું છે. તો તમે હવે આ જે એકમ છે એને લઈ શકો. અહીંયા કેટલા કે 3 ઇંચ છે. તો આવું કહી શકાય. માટે 3 ઇંચ બરાબર અહીંયા શું લખાય, ઇંચના અંદર લખવાનું છે. તો 3 ઇંચ ગુણ્યા અહીંયા જો ગુણોત્તર 2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ તમે લખી શકો. હવે આ ઇંચનું મૂલ્ય 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર. તો અહીંયા ઇંચ નીકળી જશે અને તમે આના બરાબર 3 ગુણ્યા 2.54 સેન્ટીમીટર. તો 3 ઇંચ બરાબર તમે આ મૂલ્ય આ રીતે મેળવી શકો. તો એકમ અવયવ પદ્ધતિ પ્રમાણે આપણે આવા ઉદાહરણો દ્વારા કોઈ એક એકમના બીજા એકમના અંદર રૂપાંતરણ કરવું હોય તો પણ કરી શકાય. કેટલીક વખત એક બીજું ઉદાહરણ આપણે આપવું હોય તો આપી શકાય કે જેમાં એક જગ છે. અહીંયા સમજી લો, એક ઉદાહરણ આપીએ આપણે. આપણે અહીંયા એક ઉદાહરણ આપીએ છીએ કે એક જગમાં સમજી લો, એક જગમાં 2 લીટર દૂધ છે. એક જગના અંદર 2 લીટર દૂધ છે. હવે આપણે આ દૂધ જે છે આ દૂધનું કદ આપણે મીટર ક્યુબના અંદર શોધવું છે. તો શું કરી શકાય. તો આના એકમો ખબર હોવી જોઈએ. તમે સમજો છો કે 1 લીટર બરાબર તમે દરેક જણ જાણો છો કે 1000 ml છે. 1 લીટર બરાબર તમે આ એકમ લઈ શકો. 1 લીટર બરાબર તમે અગાઉ ભણ્યા છો કે 1000 સેન્ટીમીટર નો ક્યુબ પણ લઈ શકો છો. તો આ મૂલ્ય ઉપરથી તમે જો કે આ બંનેનો એકમ છે અને એ જ રીતે તમે જાણો છો કે 1 મીટર બરાબર તમે કેટલા લો છો, 100 સેન્ટીમીટર લો છો. તો આ બંને વચ્ચે અથવા આમની વચ્ચે આપણે એકમ અવયવ પદ્ધતિ લાગુ પાડીએ તો શું થશે. તો શરૂઆતના અંદર તમે સમજી શકો કે અહીંયા એકમ અવયવ પદ્ધતિ શું થાય. તો કે 1 મીટર ભાગ્યા 100 સેન્ટીમીટર બરાબર 1 ઇઝ ઇક્વલ 100 સેન્ટીમીટર અપોન 1 મીટર થશે. અહીંયા આપણે મહત્વની વાત એ છે કે આપણે મૂલ્ય મીટરમાં મેળવવું છે, પણ અહીંયા મીટર ક્યુબના અંદર મૂલ્ય મેળવવું છે. માટે આ મૂલ્યને આપણે મીટર ક્યુબમાં લઈ જવું હોય તો આનો ઘન કરવો પડે. માટે અહીંયા શું લખાય. તો કે 1 મીટર ક્યુબ અપોન 100 સેન્ટીમીટર નો પણ આપણે ક્યુબ લેવો પડે. એટલે કે આખા મૂલ્ય ઉપર તમે સમજો કે ઘન લેશો તો એની ઇમ્પ્લાય શું લખાય. તો અહીંયા આવું લખાય કે 1 મીટર ક્યુબ અપોન 10⁻² છે, 3 × 6 થશે એટલે 10⁻6 તમે સમજી શકો સેન્ટીમીટર નો ક્યુબ થશે.
હવે આ જે મૂલ્ય મળ્યું છે, તમને આ મૂલ્ય મળ્યું, પણ આપણે તો અહીંયા એક જગમાં 2 લીટર દૂધ છે. હવે 2 લીટર એટલે કેટલું ગણાય? તો તમે સમજી શકશો કે માટે 2 ગુણ્યા 1000 સેન્ટીમીટરનો ક્યુબ બરાબર, તમે આ મૂલ્ય લખશો તો કે 1 મીટર ક્યુબ અપોન 10⁶ સેન્ટીમીટર ક્યુબ થશે. અહીંયા સેન્ટીમીટર ક્યુબ નીકળી જશે, અહીંયા 3 મીંડા નીકળી જશે, તો અહીંયા 10⁵ રહેશે, આ નીકળી જશે. તો શું જવાબ આવે? તો કે 2 મીટર ક્યુબ અપોન 10⁵ છે, ઉપર જશે એટલે આપણે માઈનસ લીધો, 2 × 10⁻³ મીટર ક્યુબ. તો આ રીતે તમે લખી શકો. તો 2 લીટર છે, 2 લીટરનું મીટરમાં 2 × 10⁻³ મીટર ક્યુબ તમને મળશે. આ જ રીતે તમે સમયનું ઉદાહરણ પણ લઈ શકો કે 2 દિવસની સેકન્ડ કેટલી, 2 દિવસની સેકન્ડ કેટલી, તો તમે દરેક જણ પદ મૂકી શકો કે 1 દિવસના કલાક કેટલા હોય? 24 કલાક. 1 દિવસના 24 કલાક, 1 કલાકના 60 મિનિટ, અને એ જ રીતે તમે મિનિટ અને સેકન્ડ પણ લઈ શકો. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો બધાના એકમ અવયવ પદ્ધતિ પ્રમાણે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. તો અહીંયા પણ આપણે હર્ષ પ્રમાણે તમે દિવસ મિનિટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો. આપણે એક સામાન્ય વાત કરીએ કે 2 દિવસ છે તો 2 દિવસના સેકન્ડ કેટલા? તમે એને જુઓ તો 2 દિવસના સેકન્ડ ગણવાના થાય તો સીધો પણ તમે બધો ગુણાકાર કરી શકો. એટલે કે 2 દિવસ ગુણ્યા પહેલો સંબંધ છે કલાક અને દિવસનો. તો તમે જાણો છો કે 24 કલાક અપોન 1 દિવસ ગુણ્યા, હવે કલાક અને મિનિટની વાત આવે તો તમે જાણો છો કે 60 મિનિટ બરાબર 1 કલાક, અને ગુણ્યા હવે મિનિટની અને સેકન્ડની વાત આવે ત્યારે તમે જાણી શકો કે 60 સેકન્ડ ભાગ્યા 1 મિનિટ. તો આના ઉપરથી તમે આ દિવસ નીકળી જાય, કલાક નીકળી જાય, મિનિટ નીકળી જાય. તો અહીંયા આ જવાબ સેકન્ડમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો બધાનો ગુણાકાર કરો ત્યારે તમે સમજો કે 2 × 24 × 60 × 60 અને અહીંયા સેકન્ડમાં મળશે. તો તમે આ રીતે પણ દિવસના સેકન્ડના અંદર રૂપાંતર કરી શકો. આવા ઘણા બધા એક્ઝામ્પલો છે કે જેના અંદર આપણે એકમ અવયવ પદ્ધતિ લાગુ પાડી શકીએ છીએ. તમે જાતે પણ આવા ઘણા બધા ઉદાહરણો લઈ અને આની પ્રેક્ટિસ કરી શકો છો. તો દરેકે કેટલાક જાતે ઉદાહરણ બનાવી અને આની પ્રેક્ટિસ કરવાની, જેથી તમને સરળતાથી આવડી શકે. નેક્સ્ટ વાત આપણે પછી કરીશું. થેન્ક યુ વેરી મચ.